નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિપુલ લોઢિયા. ફરી એક વખત આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષય પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રકરણની અંદર શીખી ગયા કે સજીવ જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક તો ખોરાક, પાણી, હવા એટલે કે ઓક્સિજનની ખાસ જરૂર પડે છે. ટૂંકમાં હવા, પાણી અને એના વિના વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતો નથી. અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે સજીવને ત્રણ વસ્તુ ખાસ પ્રાથમિક જરૂરિયાત છે એ જરૂર પડે છે. કે સજીવો જે કંઈ ખોરાક લે છે, પાણી પીવે છે, હવા લે છે, એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય છે? વહન. એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જવા માટે પરિવહન જરૂરી છે. તો આવું પરિવહન આપણા શરીરમાં થાય છે કે પાણી પીધું, ખોરાક ખાધો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ શરીરમાં પહોંચે છે અને એનો યોગ્ય ઉપયોગ થયા પછી એનો શું થાય છે? નિકાલ, ડિસ્ચાર્જ. શું થાય છે? નિકાલ થાય છે. જે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, જરૂરી હોય એટલું ખેંચાય છે અને બાકીનું શું કરવામાં આવે છે? તેનો નિકાલ કરવામાં આવે છે. આવું જ એક તંત્ર આપણા શરીરની અંદર, આખા શરીરમાં ગોઠવાયેલું છે. જે તંત્ર કે જે ઓક્સિજન છે એ શરીરમાં જુદા જુદા ભાગો સુધી લઈ જાય છે. આપણા શરીરની અંદર રહેલું જે રુધિર છે, જેને બ્લડ આપણે દેશી ભાષામાં લોહી કહીએ છીએ, શરીરના જુદા જુદા અંગો સુધી શું છે? ફેલાયેલું છે. એને લઈ જાય છે, લાવે છે. આવું રુધિરને લાવવા લઈ જવાનું કરતું તંત્ર, બરોબર, એ દરેક સજીવની અંદર રહેલું હોય છે. આવું તંત્ર જેને કહેવાય છે પરિવહન તંત્ર. શું કહેવાય છે? પરિવહન તંત્ર. આ જે તંત્ર છે એ પરિવહન તંત્ર છે કે શરીરની અંદર જુદા જુદા ભાગો સુધી લોહી છે, શ્વાસ છે, પાણી છે, ખનિજ ક્ષાર છે, જે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે. એની અંદર પરિવહન તંત્રની અંદર એક ટોપિક છે જે છે રુધિર. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કોઈ જગ્યાએ વાગે છે, ચેપો પડે છે, બ્લેડ વાગી તો ત્યાંથી એક પ્રવાહી વહે છે. જે પ્રવાહી છે જેને આપણે લોહી કહીએ છીએ, એટલે કે એ બ્લડ છે. જે ઘા પડે, વાગે, પ્રવાહી નીકળે છે, આપણા શરીરમાંથી નીકળતું એક રુધિર છે. તો આ રુધિર શું છે? કે રુધિર એક પ્રવાહી છે. રુધિર એક પ્રવાહી છે જે શેના થકી વહન કરે છે? રુધિર વાહિનીઓ. એટલે કે રુધિર વાહિનીઓમાં વહે છે. આ જે રુધિર છે એ રુધિર વાહિનીઓ થકી શરીરમાં જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? રુધિર વાહિનીઓ કરે છે. આ રુધિર વાહિનીઓમાં રુધિર ક્યાંથી આવે છે? કે જે આપણે ખોરાક ખાધેલો છે, આ ખોરાક ફેફસા થકી નાના આંતરડામાં પહોંચે છે. ખોરાક ફેફસા થકી નાના આંતરડામાં પહોંચે છે અને નાના આંતરડામાં ખોરાકના ઘટક દરમિયાન
ઘટક દ્રવ્યોનું શું થાય છે અહીંયા શોષણ, અને અહીંયા ઘટક દ્રવ્યોનું શોષણ થઈ એમાંથી શું બને છે ફેફસામાં ઓક્સિજન યુક્ત રુધિર, એટલે કે ઓક્સિજન યુક્ત શું બની રહ્યું છે રુધિર બને છે। રુધિર એમના બનતું નથી, આપણે ખોરાક ખાઈએ છીએ, પાણી પીએ છીએ, એમાંથી શરીરને મળતું રુધિર બને છે, અને આ જે રુધિર જે છે એ શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું કામ રુધિર વાહિનીઓ કરે છે। તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે રુધિર જે છે એનો રંગ કેવો હશે લાલ। આ જે રુધિર છે એનો રંગ કેવો છે લાલ છે। શા માટે છે ચલો એના વિશે આપણે જાણીએ કે રુધિર એક કેવું છે પ્રવાહી છે। આ પ્રવાહી છે એટલે એની અંદર રહેલો ભાગ જેને શું કહેવાય છે રુધિર રસ કહેવાય છે। આ રુધિર જે છે એ પ્રવાહી સ્વરૂપે રહેલું છે, તેથી તેને કહેવાય છે રુધિર રસ કહેવામાં આવે છે। રુધિર રસ પણ આપણો પ્રશ્ન કેવો છે લાલ શા માટે છે, આપણું રુધિર લાલ કેવી રીતે છે। તમે ક્યારેક એક શબ્દ સાંભળ્યો હોય રક્ત, આપણે કેવો શબ્દ છે રક્ત। ક્યારેક આપણે લેબોરેટરીમાં ગયા હોય તો એક લેબોરેટરી કરાવે ખબર છે RBC રેડ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ કે તમારી અંદર રક્ત કણો કેટલા છે, હજારોની સંખ્યામાં હોય રક્ત કણો આપણા શરીરમાં, લાખોની સંખ્યામાં, ત્યારે આપણું શરીર સ્વસ્થ રહી શકે છે। કે આ રક્તકણ જે છે એક પ્રકારના શું છે કોષ। આ જે રક્તકણ છે એક પ્રકારના કોષ છે, અને આ કોષની અંદર લાલ રંજક દ્રવ્ય, કેવું લાલ રંજક દ્રવ્ય રહેલું છે। આ લાલ રંજક દ્રવ્ય છે એની અંદર રહેલું જે દ્રવ્ય જેનું નામ છે હિમોગ્લોબિન। અહીંયા રાખજો નામ, શું નામ છે હિમોગ્લોબિન। આ હિમોગ્લોબિન જે છે દ્રવ્ય એ રંજક દ્રવ્ય છે। આ કોની સાથે જોડાયેલું છે ખાસ ઓક્સિજન સાથે આનું જોડાણ થયું છે, ઓક્સિજન સાથે જોડાયેલું છે, અને શરીરના બધા જ અને અંત સુધીના કોષો સુધી શું કરે છે પહોંચાડે છે। આ હિમોગ્લોબિન ઓક્સિજન યુક્ત જે છે તે શરીરના જુદા જુદા કોષો સુધી, અંત સુધીના કોષો સુધી હિમોગ્લોબિન ઓક્સિજન યુક્ત કોષો સુધી પહોંચાડે છે। અને હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજન યુક્ત હોવાથી સક્ષમ છે। જો એની અંદર ઓક્સિજન ન હોય એ સક્ષમ ન, જો ઓક્સિજન છે એથી આ જે કણો રક્ત કણો છે એ કેવા છે સક્ષમ છે, અને ઓક્સિજન યુક્ત રુધિર પહોંચાડવાનું કામ શરીરમાં જુદા જુદા ભાગો સુધી એ ફક્ત કોના લીધે થાય છે હિમોગ્લોબિન। હિમોગ્લોબિન છે એટલે શરીરના જુદા જુદા ભાગો સુધી લોહી બ્લડ પહોંચે છે। એના હિસાબે એટલે કે હિમોગ્લોબિનની હાજરી છે, શેની હિમોગ્લોબિનની હાજરીની લીધે રુધિર રંગ લાલ છે। રુધિરનો રંગ લાલ છે એનું કારણ કે તેમાં હિમોગ્લોબિનની હાજરી છે, ઓક્સિજન યુક્ત રુધિરની હાજરી છે, એટલા માટે રુધિરનો રંગ લાલ છે।
આપણે રક્તકણો છે. હવે ક્યારે તમે એવું જોયું હશે કે આપણા શરીરની અંદર રોગ કણો ન પ્રવેશે, રોગ ન પ્રવેશે એટલા માટે આપણા શરીરની અંદર એક કણ રહેલો છે શ્વેત, જેને શું કહેવાય છે? શક્તિ કણ. જે આપણા શરીરની અંદર રહેલું સૈન્ય છે કે જે રોગના કણો સામે શું કરે છે? રક્ષણ આપે છે. રોગના જે કણો છે, કીટાણુ છે, જીવાણુ છે, એની સામે આપણને શું આપે છે? રક્ષણ, શક્તિ આપે છે. આ શક્તિ આપવા માટે જે કણો છે એ કયા કણો છે? શ્વેત કણો. શ્વેત કણો આપણા શરીરના શું કહેવાય છે? સૈન્ય કહેવાય છે. જેમ દુશ્મનો આપણા દેશની અંદર પ્રવેશવા કરતા અટકાવવા માટે સૈન્યની જરૂર પડે છે, એમ આપણા શરીરની અંદર જીવાણુ એટલે કેવા? રોગના જીવાણુ આપણા શરીરમાં પ્રવેશવા દેતા નથી. શેના કારણે? કે ભાઈ આપણા શરીરની અંદર શું રહેલું છે? શ્વેત કણ રહેલા છે. આ શ્વેત કણ છે એટલે આપણું શરીર રોગ મુક્ત છે, રોગયુક્ત નથી. એવી જ રીતે હવે તમને ક્યારેય કોઈ જગ્યાએ ઘા પડ્યો, રુધિર વહેવા લાગ્યું, રુધિર વહે છે, ઈજા પામી છે અને ધીરે ધીરે રુધિર વહેતું ત્યાં શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. શું થઈ જાય છે? રુધિર બંધ થઈ જાય છે. એટલે કે તમને શું પડે છે? ઘા વાગે છે. એટલે કે હાથની હથેળી ઉપર કોઈ જગ્યાએ શું થઈ ગયું? ઘા પડ્યો. શું નીકળે છે? રુધિર નીકળે છે. અને આ રુધિર થોડા સમય પછી શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. એક પાતળું પ્રવાહી જામી જાય છે. રુધિર વહેતું બંધ થઈ જાય છે. અને આ રુધિર વહેતું બંધ થઈ જાય, રુધિર વહેતું અટકી જાય છે, બરોબર? એ પાતળું પ્રવાહી પડ જામી જાય છે. જે શું કહેવાય છે? ત્રાક કણો કહેવાય છે. શું કહેવાય છે? એટલે કે ત્રાક કણો. ત્રાક કણો કહેવાય છે. એ રુધિર બંધ થઈ જાય છે, રુધિર વહેવા દેતું નથી. આ રુધિર વહેતું જે નીકળતું બંધ કરવાનું કામ શરીરની અંદર રહેલા કયા કણો છે? ત્રાક કણો છે. આ જે ત્રાક કણો છે એ શું થાય છે કે શરીરની અંદર જે રુધિરનો ઘા પડેલો છે, વાગેલું છે, ત્યાં ગંઠાઈ જવાની ક્રિયા કોણ કરે છે? ત્રાક કણ કરે છે. એટલે કે આપણા શરીરની અંદર ત્રણ કણ કયા? રક્તકણ જે લાલ રંગના હિમોગ્લોબિનના કારણે હોય છે, શ્વેત કણ જે જીવાણુ સામે રક્ષણ આપે છે, ત્રાક કણો કે જે રુધિર વહેતું બંધ કરે છે. તો આવા જે કણો છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરીરમાં જુદા જુદા ભાગો સુધી રુધિર પહોંચાડે છે. એ રુધિર પહોંચાડવાનું કામ કોણ કરી રહ્યું છે? કે રુધિર વાહિનીઓ કરે છે. શરીરમાં રુધિર વાહિનીઓ ફક્ત એક જ પ્રકારની નથી. શરીરમાં રુધિર વાહિનીઓ જે છે એ ફક્ત એક પ્રકારની નથી. કે આપણા શરીરમાં ઘણી બધી રુધિર વાહિનીઓ આવેલી હોય છે. આ રુધિર વાહિનીઓ જે છે એ
કે કોઈ રુધિર વાહિનીઓ ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં સુધી પહોંચાડે છે? ફેફસા થી લઈ હૃદય સુધી પહોંચાડે છે. કોઈ એવું રુધિર છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ ક્યાં સુધી પહોંચાડે છે? હૃદય સુધી પહોંચાડે છે. ફક્ત એક જ પ્રકારની રુધિર વાહિનીઓ છે. હવે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, શું કરીએ છીએ? શ્વાસ લઈએ છીએ ત્યારે રુધિર જે છે એ ઓક્સિજન યુક્ત હોય છે. આ શુદ્ધ રુધિર હોય છે. કેવું રુધિર હોય છે? શુદ્ધ ઓક્સિજન યુક્ત રુધિર હોય છે, જે ફેફસાથી લઈ ક્યાં સુધી જાય છે? ફેફસાથી લઈ આપણા હૃદય સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો કેટલીક રુધિર વાહિનીઓ એવી હોય છે કે જે શું કરે છે? ઉચ્ચ શ્વાસ દ્વારા તેઓ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાં સુધી પહોંચાડે છે? હૃદય સુધી પહોંચાડે છે. જે રુધિર કેવું હોય છે? અશુદ્ધ હોય છે. તો આવું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદય સુધી પહોંચાડવું, ઓક્સિજન યુક્ત રુધિર હૃદયથી શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવું, આવું કામ રુધિર વાહિનીઓ દ્વારા થાય છે. આ જે રુધિર વાહિનીઓ છે એના બે પ્રકાર પડે છે. રુધિર વાહિનીઓના પ્રકાર એક જે છે, શું નામ છે? ધમની, અને બીજું નામ છે શિરા. આ બંને શરીરમાં રુધિરનું વહન કરવાનું કામ કરે છે. ધમની અને શિરા. હવે તમને ધમની વિશે વાત કરું તો આ ધમની એક રુધિર વાહિની છે. રુધિર વાહિની, એની અંદર હંમેશા શુદ્ધ રુધિર વહે છે. આની અંદર શુદ્ધ રુધિર વહે. આની દીવાલ વહન કરે છે. રુધિરનું શું થાય છે? વહન થાય છે. એટલે કે વહન કેવા દબાણે થતું હોય છે? ઝડપી અને દબાણ યુક્ત રુધિરનું વહન થાય છે. એટલે આની દીવાલ કેવી આવે છે? જાડી હોય છે. આની અંદર હંમેશા શુદ્ધ રુધિર વહે, ઓક્સિજન યુક્ત રુધિર વહે છે. અને ધમની જે છે એ હૃદયથી લઈ શરીરના જુદા જુદા ભાગો સુધી રુધિર લઈ જવાનું કામ કરે છે. જ્યારે શિરા, આ શિરા જે છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર વહન કરે છે. ક્યાં લાવે છે? તો હૃદય સુધી લાવે છે. હૃદય સુધી લાવે છે. આની દીવાલ જાડી હોતી નથી. બરોબર? દીવાલ જાડી નથી અને સ્થિતિસ્થાપક પણ. જ્યારે ધમનીની દીવાલ જાડી છે, દબાણયુક્ત રુધિર વહે છે અને સ્થિતિસ્થાપક છે. તમે અહીંયા જો આપણે ફેફસા છે. આ ફેફસામાં શુદ્ધ રુધિર વહે છે. કેવું રુધિર? શુદ્ધ રુધિર વહે હૃદય સુધી આવે છે. જે શું કહેવાય છે? ફુસ્ફુસીય ધમની. આ હૃદયમાંથી રુધિર સુધી ક્યાં જાય છે? શરીરના જુદા જુદા ભાગો. આગળ જતા આ જે ધમની છે,
શું થાય છે? રુધિર કેશિકાઓની અંદર બદલાઈ જાય છે, પતલી થઈ જાય છે રુધિર વાહિની. પણ અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર પહોંચ્યા પછી જ્યારે કણો જે છે ઓક્સિજન ગ્રહણ કરી લીધા પછી પાછું રુધિર હૃદય સુધી પહોંચાડે છે. તો આ જે રુધિર કેશિકાઓ ખીલે આગળ જાય છે રુધિર, એટલે શું થાય છે? શિરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પહોંચે છે, એ પાછું શું જાય છે? હૃદયમાં જાય છે. અને અહીંયા એનું શું થાય છે? અશુદ્ધ રુધિરનું શુદ્ધ રુધિરની અંદર વહન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી માહિતી આપણે રુધિર વાહિનીઓ વિશે કે એક જે છે એ હૃદયથી શરીરના જુદા જુદા ભાગો સુધી લઈ જાય છે, તો બીજી જે છે શિરા એ શું કરે છે કે જુદા જુદા ભાગોથી લઈ રુધિર હૃદય સુધી પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી આપણે ભણ્યા. હવે આપણે આગળની માહિતી જોઈએ.